બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ જો ટેટ ટાટ અને પરીક્ષા પાસ કરે છે લાભાર્થી વિદ્યાર્થીઓ શિક્ષિત બેરોજગાર જો શિક્ષક બનવા થનગની રહ્યા છે તેવા જે ટેટ ટાટની પરીક્ષાના પાસ વિદ્યાર્થીઓ પણ આજે ગાંધીનગર આંદોલનમાં જોડાયા હતા। કુલ લગભગ 3000 જેટલા આ પ્રકારના જે શિક્ષિત બેરોજગાર ટેટ ટાટની પરીક્ષા પાસ કરેલ અને શિક્ષક બનવા થનગનતા જે વિદ્યાર્થીઓ તે પહોંચ્યા હતા એમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓને આજે ડિટેન કરવામાં આવ્યા હતા। છોટાઉદેપુરના પણ 7 વિદ્યાર્થીઓને 5 વિદ્યાર્થીઓને ડિટેન કર્યા, કુલ 7 થી 8 જેટલા વિદ્યાર્થીઓ ગયા હતા। આપણે જે દ્રશ્યો નજરે પડે છે છોટાઉદેપુરના જ વિદ્યાર્થીઓ દ્વારા કેપ્ચર કરવામાં આવેલા છે અને બોડેલી લાઈવને મોકલવામાં આવેલા છે। આ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે પોલીસે ગાંધીનગરમાં આંદોલન માટે ગયેલા અને ગુજરાતમાં જ્યાં જ્યાં પણ શિક્ષકોની ભરતી થઈ નથી એ જગ્યાઓ ઉપર શિક્ષકોની ભરતી થાય એ માટે જે લોકો જે નોકરી વાંચુ ટેટ ટાટની પરીક્ષા જે લોકો પાસ કરી છે એવા નોકરી વાંચુ શિક્ષિત બેરોજગારોએ જે ભરતી માટે એ પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને એમને નોકરી આપવામાં આવે એ અંગેની માગણી કરી પણ તેઓની અટક કરી લેવામાં આવી, ડિટેન કરી લેવામાં આવ્યા। આંદોલન કરી અને પોતાનું જે માગણી છે એના અંગે રજૂઆતનું પ્રદર્શન કર્યું। તે પ્રદર્શનકારીઓને પોલીસે અટકાયત કરી જેલમાં મૂકી દીધા અને પોલીસ વાનાઈ ડબ્બામાં શિક્ષક બનવા થનગનતા શિક્ષકના જે ઉમેદવારો છે જે ઉમેદવારીના દાવેદાર છે તે લોકો એટલા શૈક્ષણિક લાયકાત ધરાવે છે એ તમામ યુવાનો આજે ગાંધીનગર કૂચ કરી હતી, જેમાં છોટાઉદેપુરના પણ વિદ્યાર્થીઓ અને જે યુવાનો છે તેઓ પણ પહોંચ્યા હતા। દ્રશ્યો નજરે પડે છે છોટાઉદેપુરના જ લાભાર્થી યુવાનો દ્વારા કેપ્ચર કરવામાં આવેલા હતા। તેઓ પૈકીના 7-8 પૈકીના 5 વિદ્યાર્થીઓ જે છોટાઉદેપુરના છે લાભાર્થી વિદ્યાર્થીઓ તેઓને પણ અટક કરવામાં આવી, ડિટેન કરવામાં આવ્યા હતા, જેઓ હજી સુધી પોતાના છોટાઉદેપુર વતન ખાતે પહોંચી શક્યા નથી કારણ કે આ જે વિદ્યાર્થીઓ છે એમાં મોટાભાગના આદિવાસીઓ હતા જે ગુજરાત છોટાઉદેપુર ગયા હતા અને તેઓ પોતાની પાસે પૂરતી સગવડ ન હોવાને કારણે બસમાં ગયા હતા અને સરકારી સાધનમાં ગયા હતા। બસનો સમય ન હોવાથી તેઓ ત્યાં રોકાઈ ગયા અને આવતીકાલે કદાચ પરત આવી શકે છે, પરંતુ જે દ્રશ્યો નજરે પડે છે એ પરથી ખ્યાલ આવી શકે છે કે જે ગામડાઓની અંદર જે શિક્ષણ મેળવી ગ્રેજ્યુએટ થયા છે અને શિક્ષકની ભરતી માટેની જે પ્રક્રિયા જે શૈક્ષણિક લાયકાત છે ત્યાં સુધી પહોંચેલા વિદ્યાર્થીઓને પણ કેટલો આકરો સંઘર્ષ કરવો પડે છે, તેમ છતાં પણ એઓની કદર કિંમત કરવાની બદલે તેઓને જેલમાં નાખી દેવાની જે ઘટના બની છે અંગે શક્તિસિંહ ગોહિલે પણ પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી આ શિક્ષક બનવા થનગનતા અને જે શિક્ષિત બેરોજગારો છે ત્યાં આંદોલન પણ ન કરી શકે, પોતાનો અવાજ પ્રેઝન્ટેશન ન કરી શકે અને એમને જેલમાં ધકેલવામાં આવે છે એ પણ ટીકા ટિપ્પણી કરી છે સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે। તે સહિત જે બીજા પણ માધ્યમો છે તેઓ પણ ટિપ્પણી કરી છે અને આજે ગુજરાતનું જે પાટનગર છે ગાંધીનગર છે ત્યાં આ દ્રશ્યો જોવા મળ્યા હતા અને શિક્ષિત બેકારો આંદોલન જે કર્યા હતા તેનો અવાજ પણ બુલંદ બન્યો હતો।